નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે તારીખ 21/8/2025 છે અને આપણે કેનેડિયન ટાયર એક મોટા સ્ટોરમાં આવ્યા છીએ. અહીંયા જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ સાથે કેનેડાના નાગરિકોના રમત જગતની અને શોખને પોષતી ચીજ વસ્તુઓનું અહીંયા કલેક્શન શરૂ હોય છે અને એનું વેચાણ કેન્દ્ર છે. આપણે આજે સરસ મોટો સ્ટોર છે એની મુલાકાતે આવ્યા છે. કેનેડિયન ટાયર. સાંજે લગભગ 5:30 વાગ્યા છે અને શરૂઆત આપણે આ બધી કિચન આઇટમ છે, રસોડાની બધી જે ચીજ વસ્તુઓ છે એનાથી શરૂ કરીશું. જો આ વલણું છે, એટલે પ્રાચીન સમયે તો મોટા વલણના ઉપયોગ કરતા હશે, પરંતુ અહીંયા ઘરગથ્થુ ઉપયોગ માટે નાનું એક વલણું બનાવ્યું છે. તમે જુઓ, પેલું આપણે દહીં નાખી અને જે આપણે માખણ ને છાશ ને એવું કરીએ છીએ એવું આ નાનું આધુનિક કાચની એ જાર બરણી છે અને એની ઉપર આધુનિક જે પ્રાચીન શૈલીથી આ વલણું બનાવ્યું છે. તમે જુઓ, સરસ નાનકડું વલણું છે. આ સાથે રસોડામાં ઉપયોગમાં લેવાય એવી અનેક પ્રકારની ચીજ વસ્તુઓ જોવા મળે છે. એક જ વસ્તુ એના અલગ અલગ 5-25 અલગ મોડલ હોય છે અને એવી અલગ અલગ કંપનીઓની બધી ચીજ વસ્તુ હોય છે. આ તવી આપણે કહીએ છીએ એ છે. આગળ તમે જુઓ, ડીશ ને એવું બધું છે. અને જો આ ગ્લોવ્સ છે, આપ જોઈ રહ્યા છો, તે રસોડામાં ગૃહિણીઓ ગરમ તવી ને એવું કંઈ હોય તો દાઝી ના જાય એના માટે એક ગ્લોવ્સ છે. અને પાછળ તમે જુઓ, આવી વાસણ, ખાણીપીણીની ચીજ સંગ્રહ કરવા માટેની, ખોરાક રાંધવા માટેની, એટલે કે ભોજન બનાવવા માટેની અનેક ચીજ વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. જો અહીંયા થોડા ઘડિયાળના મોડલ છે ને રાજ આવ્યા છે નાનકડી દીકરીને લઈ અને સ્ટ્રોલરમાં બેસાડી અને એ અહીંયા સ્ટોરમાં ફરી રહ્યા છે. આ બધી જે ચીજ વસ્તુઓ તમે જુઓ, એક જ આ તવી આપણે કહી શકાય એના 50-100 મોડલ હશે અને પાછી અલગ અલગ કંપનીના અલગ સાઇઝના બધા તવીના મોડલ છે, તમે જોઈ શકો છો. એટલે રસોડામાં ઉપયોગમાં લેવાતી કમસે કમ હજારોની સંખ્યામાં આ ચીજ વસ્તુઓ તમને અલગ અલગ જોવા મળશે. જો વુડન લાકડાનું હોય છે, પછી ધાતુનું હોય છે, મેટલનું હોય છે અને સ્ટીલનું હોય છે. એવા અલગ અલગ પ્રકારનું આ વાસણોની કલેક્શન છે. હજારોની સંખ્યામાં રસોડામાં ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુ અહીંયા છે. અને મિત્રો, અહીંયા તમને ખોરાક બનાવવા વિવિધ જે સાધનો છે, એટલે કે ખોરાક પકવવા, શેકવા, તળવા, આ બધી જ ચીજ વસ્તુઓ અહીંયા અનેક અલગ અલગ મોડલમાં તમને જોવા મળશે. કોઈ પણ આ રસોડાની આઇટમ છે એ પ્લાસ્ટિક, સ્ટીલ અને વુડન એવા બધા અલગ અલગ પ્રકારની અને અલગ અલગ કંપનીની, અલગ અલગ સાઇઝની તમને આ જે ચીજ વસ્તુઓ અહીંયા તમને જોવા મળશે. અનેક એવા બધા રસોડાના ઉપયોગી આધુનિક સંશોધનોના સાધનો તમને અહીંયા જોવા મળે છે. એવું એટલા માટે કહીએ છીએ કે આ જગ્યાએ તમે ખરીદી કરવા આવવાના નથી અને હું બતાવી રહ્યો છું એટલે જોવા મળે છે એમ કહીએ છીએ. આ વિવિધ પ્રકારની કાતરો અને ચપ્પુ, છરી છે, નાઈફ, આપણે યલો નાઈફ અહીં કહીએ છીએ. આ શહેર છે, જે આ સ્ટોર જ્યાં છે, યલો નાઈફ એટલે એક પીળી છરી. પ્રાચીન અસ્મિતાવાળું આ ગામ છે અને મૂળ કેનેડિયન લોકો, જે ફર્સ્ટ નેશન નાગરિકો છે, એ અહીંયા બાજુમાં જ ગામ છે ત્યાં રહે છે. અને આ વિસ્તાર મૂળ કેનેડિયન નાગરિકોનો છે. અને જો અહીંયા વિવિધ કાચની આઇટમ થોડી છે અહીંયા આગળ. તમે જો ડીશો, પ્લેટના
કટોરા વાડકા કહીએ છીએ બધું છે, અને કાચની પ્લેટો છે, થોડી પ્લાસ્ટિકની પણ જોવા મળે છે. ને અહીંયા પેલા મીઠું ને મરીને રાખવાનું હોય એના મસાલા આપણે કહીએ છીએ એ છે, પરંતુ આ જે દેખાય છે બંને એ તાજા ફ્રેશ મરી અંદર નાખી અને ગોળ ફેરવો એટલે ભૂકો થઈ અને તમારા ટેસ્ટ માટે તમે જે તે ખાણીપીણીની ચીજ વસ્તુ હોય એમાં નાખી શકો એવું એ આધુનિક મસાલું બનાવેલું હતું. અહીં તમે જુઓ સ્ટીલ અને પિત્તળ ને એના અલગ અલગ પ્રકારની ચમચી, કાંટા, છરી દેખાય છે. આ પાંજરામાં પણ એ જ બધી વિવિધ બ્રાન્ડની, વિવિધ કંપનીની એ છરી, કાંટા, ચમચીની બધા પેકિંગ જોવા મળતા હતા. અને જુઓ બે આખી તમને રો દેખાય છે, આવી અનેક રો છે જેમાં આ કિચન ઉપયોગી બધી પ્રોડક્ટ છે. અને કિંજલબેન છે એમના મમ્મીને બધું બતાવી રહ્યા છે, અલગ અલગ વસ્તુઓ જે કિચનની છે અને જે આધુનિક સિસ્ટમથી સુધારા સાથે, ફેરફાર સાથે બનાવાય છે એ બધી ચીજ વસ્તુઓ બતાવી રહ્યા છે. અને અહીં જો આપણે અનાનસ કટિંગ માટે ખાસ એક આ સાધન બનાવેલું છે, એને ખૂબ જ આસાનીથી સરસ પીસ અનાનસના નીકળે એવું એ સાધન બનાવેલું હતું. અને આ પેલું પેકિંગ માટે છે, એટલે કોઈ પણ પ્લાસ્ટિક બેગ હોય તો ઓપન કર્યા પછી ફરી અને પેક કરવું હોય તો એના માટેનું એ પેલું સ્ટેપલ જેવું સાધન હતું. આ ઉપરાંત અહીંયા તમને પાર્ટી હોય અથવા ઘેર કોઈ કાર્યક્રમ હોય તો પછી વન ટાઈમ યુઝ કરી અને ફેંકી દેવાય એવા એલ્યુમિનિયમ ફોઇલ કન્ટેનર જોવા મળે છે. અત્યારે આપણે પેલી ડીશો આવે છે યુઝ એન્ડ થ્રો, એવી પણ અલગ અલગ પ્રકારની અહીંયા ડીશો જોવા મળે છે. અહીંયા તમે જુઓ જે ફ્રૂટ્સ કટિંગ અને જ્યુસ કાઢવા માટે અને એવા બધા અલગ અલગ મસાલા મિક્સ કરવા માટે એવા બધા સાધનો છે. અનેક પ્રકારના એવા સાધનો છે કે એને આપણે સમજવું પડે. એવા આધુનિક સંશોધનો સાથેના અહીંયા હજારોની સંખ્યામાં વિવિધ રસોડામાં ઉપયોગમાં લેવાય એવા સાધનો છે. મિત્રો અહીંયા કેનેડામાં છે તો પેકિંગ, ડબ્બામાં પેકિંગ વધારે ફૂડ હોય છે કે જે લોંગ સમય સુધી રહી શકે, અને તમામ વસ્તુઓ લગભગ અહીંયા પેકિંગમાં જ હોય છે. એટલે કેનમાં અથવા ડબ્બામાં પેકિંગ કરેલા હોય તો એવા જે ડબ્બા હોય જે ફૂડ પેકિંગ થયેલા હોય તો એના માટે ઓપનર, આ ઓપનર છે, છરી કાંટા જેવું છે, પરંતુ એનાથી આ જે ડબ્બા ફૂડ પેકેટ હોય એને ખોલી શકાય. આ એગ્સ, ઈંડાનું કંઈક બાફવા માટેનું સાધન છે. આ બધા અહીંયા જે છે એ થર્મોમીટર છે. અહીંયા રેસ્ટોરન્ટમાં કોઈ પણ ચીજ વસ્તુ હોય તો કેટલી ડિગ્રીમાં એને રાખવાનું હોય એ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એટલે ચેકિંગ આવે તો આ થર્મોમીટર તમારા રેસ્ટોરન્ટમાં એમાં હોવું જોઈએ. અને આ બધા સ્ટોર છે એમાં જથ્થાબંધ વસ્તુઓ પણ મળતી હોય છે, એટલે રેસ્ટોરન્ટ, હોટલોવાળા જે છે એ બધા અહીંયા મોટા પ્રમાણમાં ખરીદી કરતા હોય છે. એટલે એ પ્રકારની પણ જથ્થાબંધ ચીજ વસ્તુઓ પણ અહીંયા હોય છે. વિવિધ કાતર અને છરી, ચપ્પુ, કાંટા છે. આ પેલું શાકભાજી કટિંગ કરવા, ફ્રૂટ્સને બધું પીસ કરવા માટેની પાટલી આપણે કહીએ છીએ એવું છે. અને આ વિવિધ અન્ય સાધનો છે. આ વિવિધ પ્રકારની છરી અને એનું સ્ટેન્ડ છે, અને એના પણ અનેક પ્રકાર છે. અનેક પ્રકારના, અનેક સાઇઝના, અનેક કંપનીઓના આ છરી કાંટાના આ પેકિંગ જોવા મળે છે તમને. કારણ કે આ જે શહેર છે એમાં વિશ્વના અનેક દેશોના લોકો અહીંયા રહે છે, એટલે કે અહીંયા મલ્ટી કલ્ચર, વિવિધતાવાળી આંતરરાષ્ટ્રીય સંસ્કૃતિ અહીંયા ધબકે છે. એટલે વિવિધ દેશના વિવિધ નાગરિકો હોય, દરેકની ખાણીપીણીની ચીજ વસ્તુઓ અલગ બનતી હોય, રાંધવાની પ્રક્રિયા અલગ હોય, અથવા એના જે યુઝ થનાર જે ફૂડ છે એ બનાવવા માટેની જે સાધનો છે એ એના પણ કેટલાક અલગ અલગ પ્રકાર હોય છે. એટલે અહીંયા તમને અનેક દેશમાં
ઉપયોગ થતા સાધનો, અનેક દેશની કંપનીઓના પ્રોડક્ટ આ સ્ટોરમાં જોવા મળે છે. આપણને આ સ્ટોરમાં આવ્યા તો ઘણી બધી જાણકારી દેશ વિદેશ અને ત્યાંના સંસ્કૃતિની પણ આપણને આ બધી વસ્તુ જોઈને આઈડિયા આવ્યો. અને એટલે આપણે ખાસ આ વ્લોગ થોડો લોંગ શૂટ કર્યું છે. જો આ છે એક કાચની પ્લેટ છે અને એની પર કોઈ પણ ખાણીપીણી ચીજ વસ્તુ રાખવી હોય તો ગરમ જ રહેવું છે. આ સેલ્ફ ડિવાઈડર છે, એટલે કબાટ, ખાના, ફ્રીજ આ બધામાં જે આપણે પાર્ટ્સ ભાગ પાડવા માટે જે ઉપયોગમાં લેવાય એવા પાટિયા, આપણી ભાષામાં કહીએ તો પાટિયા છે એવું કહી શકાય. સેલ્ફ ડિવાઈડર પાર્ટ્સ ભાગ પાડવા માટે ફ્રીજ અથવા કોઈ કબાટ અથવા એવી બધી જગ્યાએ તમે જુઓ અનેક પ્રકારની વિવિધ ચીજ વસ્તુઓ દેખાય છે. કોપર, ત્રાંબાનું ચલણ પણ હમણાં વધ્યું છે. કાચની ચીજ વસ્તુઓ તો આપણે વર્ષોથી જોઈએ જ છે. જો આ એક અહીંની સંસ્કૃતિ પ્રમાણેના ગ્લાસ છે. આ વાઇન સાચવવા માટેની એક એલ્યુમિનિયમનું ટીન છે. અને આ કોઈ પણ પીણા કોકટેલ કરવા માટેનું એ સાધન છે. કાચની જાર, બરણીઓ છે અને વિવિધ પ્રકારના ગ્લાસ છે. અને આ રાઈસ કુકર છે. જેટલા પ્રમાણમાં તમારે રાઈસ બનાવવા હોય એટલા બનાવી શકાય. એની અંદર માપ ને એવું બધું હોય છે. અને હવે શોખની વસ્તુઓ, કેનેડિયન લોકો ખૂબ જ શોખીન છે, ખાણીપીણીના શોખીન છે. અને જે અહીં આવે છે, આ શહેરમાં રહે છે, એ લોકો પણ અહીંની સંસ્કૃતિ અપનાવી લે છે અને એ રીતે જ અહીંયા રહેતા હોય છે. આ તીરકામઠા છે તીરંદાજી માટે. અને આ હલેસા છે પાછળ દેખાય, ચપ્પુ કહેવાય, જે કાયાકિંગ નૌકા વિહારમાં કામ લાગે એવા ચપ્પા છે. ચપ્પુ હોય એટલે એક જ સાઈડ એનું પેલું હલેસું હોય, અને જે પેડલવાળા જે હલેસા આપણે કહીએ છીએ, જે ડબલ બે સાઈડથી આમ નાવડું અથવા હોડીને હંકારી શકાય. અને જે ચપ્પુ છે એની સિંગલ સાઈડ જ પેલું એનું હલેસું હોય. અહીંયા બરફ જબરજસ્ત પડે છે અને વરસાદ ચોમાસા દરમિયાન આવા બૂટ વધારે લોકો પહેરતા હોય છે, સ્નો બૂટ કહી શકાય. અને આપણે બધા હોલ બૂટ કહે છે. અને આપણે ઓએનજીસીમાં બધા કે જે કામ કરતા હતા એમને આવા હોલ બૂટ આપતા હતા. અને ચોમાસામાં બધા ખેતરમાં પહેરીને આવા બૂટ જાય છે આપણા ત્યાં. અહીંયા તો જ્યારે બરફ પડે ત્યારે આ સ્નો બૂટ જ કામ લાગે. આ પેલા હલેસા છે અને આ જેકેટ્સ છે. આ સ્વિમિંગ માટેના કેટલાક સૂટ છે. અને આ લાઈફ જેકેટ છે, જે આપણે બોટિંગ કરીએ તો એ પહેરી લઈએ તો કદાચ કંઈ અકસ્માત એવું થાય તો આસાનીથી તમે તરી શકો. એટલા માટે અહીંયા નૌકા વિહાર દરમિયાન લગભગ બધા આવા જેકેટ પહેરાવતા જ હોય છે. અને આ નહાવા માટે જે સ્વિમિંગ સૂટ કહે છે એ છે. અને આ સ્પોટ શૂઝ જ છે, એટલે બરફ, પાણી આ બધામાં જ યુઝ કરી શકાય એવા સ્પોટ શૂઝ છે. અહીંયા હોકી બહુ રમાય છે, આપણે અગાઉ પણ જણાવ્યું હતું. અને વિવિધ પ્રકારના એવા જે સેન્ડલ અને બૂટ ને એવું બધું છે. અને એની પણ તમે જો લાંબી બે સાઈડમાં મોટી લાઈનો છે એના સાધનોની. અને મિત્રો હવે આ જે છે તે અહીંયા સરોવર બહુ છે. આપણે અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે કેનેડામાં 3 લાખ કરતાં વધારે સરોવર છે. અને અહીંયા સૌથી મોટો શોખ એક આ માછલી પકડવાનો પણ છે. અનેક લોકો રજાના દિવસે ફિશિંગ કરવા જાય છે. અને અહીંયા ચારે બાજુ અનેક સરોવરો છે અને બોટિંગ પણ બહુ જ લોકો કરતા હોય છે. અહીંયા દરેક ઘરે લગભગ કાર હોય તો સાથે બોટ પણ હોય છે, યાંત્રિક બોટ અને નાવડા, હલેસાવાળી બોટ એ પણ હોય છે. અને ભાડે પણ બોટ ને નાવડા મળે છે, કાયાકિંગ આપણે કહીએ છીએ એવા. અને આ માછલી મારવા માટે પેલું સ્ટિક છે. હવે અહીંયા વિવિધ પ્રકારની ઓરિજિનલ ગન અને એની ગોળીઓ એ અહીંયા મળે છે. એ માટે તમારે પણ
ટ્રેનિંગ લીધેલું લાઇસન્સ હોવું જોઈએ કે તમે ટ્રેનર છો, શીખેલા છો. જો વિવિધ પ્રકારની અનેક ગન છે. આ ઉપરાંત રાઇફલ પણ વિવિધ પ્રકારની રાઇફલો છે બધી. તમે જુઓ અહીંયા શૂટિંગનું પણ બહુ જ મહત્ત્વ છે. અને અહીંયા એક આપણે ખેડા કેમ્પમાં જે ફાયર બટ છે એવો અહીંયા એક રણ જેવો વિસ્તાર છે. ત્યાં બધા શૂટિંગ કરવા માટે શોખીન લોકો જાય છે. અને અહીંયા જુઓ બધી રાઇફલો છે. અને આ બધી જ રાઇફલો અને રિવોલ્વર છે તમે જુઓ કેટલા કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યું છે. એ હથિયાર માટે તમારે ટ્રેનિંગ લીધેલું લાઇસન્સ હોવું જોઈએ, તો તમને અહીંયા ગન અને રાઇફલ મળે છે. સાયકલ, અહીંયા સાયકલિંગનું પણ બહુ જ મહત્ત્વ છે. અને નાવડા નાના બોટિંગનું પણ અહીંયા ખૂબ જ મહત્ત્વ છે. અહીંના બાળકોને તરતા આવડતું હોય, સાયકલ ચલાવતા આવડતું હોય છે. અને ઘણા બધા શોખીન હોય એટલે શૂટિંગના પણ એ લોકો શોખીન હોય તો શૂટિંગ પણ કરતા હોય છે. અહીંયા બિલકુલ નાનું બાળક હોય ત્યાંથી સાયકલિંગ કરતા હોય છે. અને એના માટે હેલ્મેટ છે, બેબી સાયકલ છે. નાના મોટા લગભગ ઘણા બધા સાયકલિંગ કરતા હોય છે. આ ઉપરાંત અહીંયા સૌથી મોટો કોઈ શોખ હોય આપણે ક્રિકેટ છે એ રીતે, તો એ હોકી છે, આઈસ હોકી. અને તમે જો અહીંયા 1000 પ્રકારની આઈસ હોકી સ્ટિક જોવા મળે છે. અહીંયા ક્રિકેટનું કોઈ મહત્ત્વ નથી, માત્ર આઈસ હોકી જ ખૂબ જ લોકપ્રિય રમત છે. સૌથી ફર્સ્ટ નંબરની લોકપ્રિય રમત આઈસ હોકી છે. અને અહીંયા તો ચોમાસાના શિયાળા દરમિયાન જબરજસ્ત બરફ હોય છે. અને બરફ ઉપર આ આઈસ હોકી રમાય છે. અને અમેરિકા અને કેનેડા વચ્ચે જ્યારે મેચ હોય ત્યારે તો રસાકસી જબરજસ્ત હોય છે. આ બરફની રમત માટે જ આ હેન્ડ ગ્લોવ્સ છે. વિવિધ પ્રકારના શૂઝ પણ છે. એટલે આ બધી જે ચીજ વસ્તુઓ છે તે કેનેડિયન શોખને પોષતી રમતોના આ બધા સાધનો છે. અને એ હજારો પ્રકારની ચીજ વસ્તુઓ છે. આ હેલ્મેટ છે અને એ લગભગ ગોલકીપરો પહેરતા હોય છે આ બધા હેલ્મેટ, સુરક્ષાના ભાગરૂપે. આ ઉપરાંત સ્કેટિંગ અને બરફની રમતો હોય એમાં પણ એ પહેરાતું હોય છે. આ પીપ છે, લાકડાના પીપ. ઘણો લાંબો સમય સુધી દારૂને સંગ્રહ કરવાનો હોય તો આ પીપમાં મૂકી અને એને ગોડાઉનમાં મૂકી દેવામાં આવે છે. દારૂ જેટલો જૂનો હોય એટલી કિંમત વધારે હોય એ માટે આવા પીપળા છે જેને પેક કરી અને દારૂ વર્ષો સુધી મૂકી રાખવામાં આવે છે. ગૂગલ્સ છે, આપણે સ્વિમિંગ કરવું હોય અથવા બરફની રમતો હોય તો એમાં એ ગોગલ્સ પહેરવાના હોય છે. હવે બર્થડે માટેના કેટલાક સાધનો અને ચીજવસ્તુઓના વેચાણનો આ એરિયા આવ્યો છે. આ બર્થડે બહુ જ મોટા પાયે ઉજવાય છે. અહીંયા દરેક બાળક અને વડીલો, યુવાનો, યુવતીઓ બધાના બર્થડે સેલિબ્રેશન બહુ જ થાય છે. એટલે જો વિવિધ માસ્ક અને ડેકોરેશન માટેનું તોરણો અને બધું જ અહીંયા વિવિધ પ્રકારનું ઉપલબ્ધ છે. અને નવા સંશોધનો સાથે બધી ચીજ વસ્તુઓ અહીંયા હોય છે. બદલાતા સમય સાથે નવો ટ્રેન્ડ શરૂ થાય તો એને અનુરૂપ પણ અહીંયા બર્થડેની બધી વિવિધ ચીજ વસ્તુઓ મળે છે. બલૂન છે બધા, અસંખ્ય પ્રકારના આ બધા પ્રોડક્ટ તમને જોવા મળે છે. નવા નવા સંશોધનો, એની બધી જ વસ્તુઓ તમને અહીંયા જોવા, જાણવા, અનુભવવા મળે છે. અને એની માહિતી પણ અહીંયા આપવામાં આવે છે આપણને. નવી નવી ગેમ બર્થડે દરમિયાન બાળકો અથવા એના પરિવારજનો જે વિવિધ
નવો ટ્રેન્ડ આપણે વાત કરીએ છીએ એવી નવી ગેમ ને એવું બધું રમતો બધી રમાતી હોય છે અને એના કન્સલ્ટિંગ જ બધું અહીંયા સાધનો મળતા હોય છે અને એને આઈડિયા પણ અહીંયા જાણવા જોવા મળે છે. કેનેડિયન લોકોને શોખને પોષતી આ બધી ચીજ વસ્તુઓ અત્યારે આપણે બતાવી રહ્યા છીએ. અને અહીંયા જો આ બધા વિવિધ પ્રકારના પેલા આપણે ફુગ્ગા કહીએ છીએ, એવા વિવિધ આકારના, વિવિધ સાઇઝના, વિવિધ ડિઝાઇનના, વિવિધ આંકડા એ ફુગ્ગા હતા. અને પેલા ડિઝાઇનિંગ પેલા પ્લાસ્ટિક ફુગ્ગા હોય એને ફૂલાવવા માટે પણ અહીંયા સાધન મળે છે. અને એ જે નાના વેપારીઓ હોય, જે નાના સેન્ટર પર આ બધી ચીજ વસ્તુઓ વેચતા હોય એમના માટે જરૂરી હોય છે. એટલે આ વેપારીઓ પણ અહીંયા આવતા હોય છે ખરીદી કરવા માટે. એટલે એ પણ છે. હવે ડોગ્સ જો તમે અહીંયા દરેક ઘરે કૂતરા હોય છે લગભગ. એટલે આ ડોગ માટેના પેલા બેલ્ટ છે બધાય. આ ઉપરાંત અહીંયા જંગલ વિસ્તાર પણ છે, સરોવર છે, પહાડ છે અને જંગલ વિસ્તાર પણ છે. અને શિયાળા દરમિયાન વુડન લાકડાનો ફાયર સ્ટવ દરેક ઘરમાં હોય છે. અને એ માટે અહીંયા કુહાડી અને પેલા ઇલેક્ટ્રિક કટર એ પણ મોટા પ્રમાણમાં વેચાય છે. આ ઇલેક્ટ્રિક કટર છે કારણ કે લાકડા અહીંયા ભરપૂર મળી જાય છે, પરંતુ એને પછી કાપવા પડે. લાકડા ચીરી અને પીસ રાખવાનો હોય. જો કે ગ્લોબલ વોર્મિંગના પ્રતાપે અત્યારે બરફને એ બધું થોડું પહેલાં જેવું ખતરનાક નહીં થતું, પરંતુ તેમ છતાં જ્યારે બરફ બરોબર અહીંયા બરફ વર્ષા થાય, બરફ પડે ત્યારે પ્રાચીન સમયથી જ ઘરમાં આવી રીતે વુડન સ્ટવ રાખતા હતા અને એમાં આવા કકડા લાકડાના હોય એ નાખી અને રાત્રે સળગાવવાનું એટલે રૂમમાં ગરમી રહે. અને એ માટેના જે વુડન કટિંગ માટેના જે કટર હોય છે એ પણ મોટા પ્રમાણમાં વેચાય છે. જળ કાપીને તરત ફટાફટ હરગે નહીં તો આને ફાસ્ટ સ્ટાર્ટર કહેવાય. આને અંદર નાખે ને આ ફટાફટ હરગે એટલે પછી એની રીતે બધું મોટું લાકડું બી હરગે. બહુ મહેનત ના કરવી પડે એ બધી. આ બધું કેવું પૂઠા જેવું જ આવે, બધું જ ફાસ્ટ સ્ટાર્ટર છે. અલગ અલગ બે ટુકડા નાખી દો ને આમ. એટલે મિત્રો પ્રાચીન સમયે આપણે જૂના પોસ્ટરમાં જોઈએ છીએ, બ્રિટિશ કન્ટ્રીમાં અથવા યુરોપિયન કન્ટ્રીનું આપણે જોઈએ છીએ તો ઘરની અંદર રૂમ સરસ બનાવેલો હોય પણ સામે એક સગડી જેવું દિવાલની અંદર વુડન સ્ટવ રાખ્યો હોય છે. એમાં આવી રીતે આગ લગાડવાની હોય છે. એટલે બરફ વર્ષા દરમિયાન અથવા શિયાળામાં જ્યારે કાતિલ ઠંડી હોય તો રૂમનો માહોલ ગરમ રહે એ માટે દરેક ઘરમાં આવી સગડી હોય અને એમાં લાકડા સળગાવવાના હોય છે. હવે આ છે ડોગ માટે રેઇનકોટ છે. ચોમાસા દરમિયાન જ્યારે કૂતરાને લઈને બહાર નીકળે તો એને ડોગીઝને આ બધા રેન સૂટ પહેરાવતા હોય છે. અને જો એના મોજા જેવું છે એટલે પગમાં પણ ડોગીઝને કૂતરાને આ રીતે ચોમાસાને ખાસ કરીને બરફ વર્ષાના સમયે કૂતરાને પણ સાચવવામાં આવે છે. એના જેકેટ્સ છે બધા. મિત્રો અહીંયા ઘરે ઘરે લગભગ કૂતરા રાખવામાં આવે છે કારણ કે જ્યારે અહીંયા બહાર નીકળો તો જંગલ એરિયા છે, પહાડી એરિયા છે, સરોવર છે. એટલે આ જંગલી એરિયામાં વરુ, રીંછ અને શિયાળ જેવા જાનવરો નીકળે છે અને તમારી પાસે ડોગીઝ હોય તો તરત એની સાથે એ આવા જંગલી જાનવર હોય એને ભસવાનું ચાલુ કરે અને તમે સુરક્ષિત રહો છો. જોકે રીંછને કોઈ નુકસાન નથી કરતા, એટેક નથી કરતા, પરંતુ તેમ છતાં સાથે ડોગીઝ હોય તો તમે સુરક્ષિત રહો છો એવું માની શકાય. અહીંયા બધા વિવિધ લાકડાના ટુકડા અને પેકિંગમાં બધી વસ્તુઓ અહીં મળે છે. જો નાના નાના પેકિંગમાં લાકડાના કકડા છે, સળગાવવા માટેના છે. શિયાળા દરમિયાન અને ચોમાસા દરમિયાન બરફ વર્ષા થાય ત્યારે કાતિલ ઠંડી હોય ત્યારે દરેક ઘરમાં આવી રીતે વુડન સ્ટવ સળગાવવામાં આવે છે. આપણે જે અહીંયા વૈભવી શહેર જોઈએ છે, સરસ આધુનિક મકાનો જોઈએ છે, પરંતુ તમામ મકાનો તે વુડન હોય છે, લાકડાના બનેલા હોય છે. એકદમ આધુનિક મકાનો હોય છે પરંતુ તે લાકડાના જ બનેલા હોય છે. બીજું અહીંયા મિત્રો બાગ બગીચાનો ખૂબ જ શોખ ધરાવતા હોય છે અને દરેક ઘરે ફૂલના કુંડા ને એવું હોય છે અને દરેક ઘરની આગળ લગભગ નાના બગીચા જેવું હોય છે. એટલે એના માટે
બાગ બગીચાના કામ માટે આ પંજેટીન પાવડર અને આવું બધું છે. આ હેન્ડ ગ્લોવ્સ ને એ બધું પણ એના જ કામમાં ઉપયોગમાં લેવાની નર્સરીની વસ્તુ એમ કહી શકાય છે. આ કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝના રાજધાનીનું મથક યલોનાઇફ છે અને આ એના કેનેડિયન ટાયર જે બિગ સ્ટોર છે એનો વિડીયો આપણે શેર કરીએ છીએ. અહીંયા ગન અને રાઇફલ મળે છે, પરંતુ લાઇસન્સ હોવું જરૂરી છે. તો મિત્રો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને ફર્સ્ટ ટાઈમ જીપી સિરીઝ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ એ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.